कालनी आग लगावेली હતી પણ નુકસાન बहुत नुकसान हो गए, करोड़ों का रुपए का नुकसान हो गया। આ વર્ષની સૌથી મોટી આગ ગણવામાં આવશે। નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છેલ્લા 24 કલાકથી સુરત શહેરના રિંગ રોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં આવી નથી। મિત્રો, હવે ફેબ્રુઆરી અને માર્ચ મહિનો આવતાની સાથે જ શહેરના ડાંગ હાઉસો અને ટેક્સટાઇલ માર્કેટની દુકાનોમાં આગ લાગવાની શરૂઆત થાય છે। છેલ્લા કેટલાય વર્ષોથી આ ઘટનાઓ સતત બનતી રહે છે। માર્ચ એન્ડિંગ પહેલા સ્ટોક ક્લિયર કરવાની વાત આવે અથવા તો વીમો પકવવાની વાત આવે અથવા તો હિસાબોના ગોટાળા સરખા કરવાની વાત આવે ત્યારે આવા પ્રકારની આગ લાગતી હોવાનું કહેવાય છે। 1:30 बजे से आग चालू हुई थी, नीचे 554 नंबर शिव शक्ति मार्केट में नीचे से चालू हुई थी। वो शायद इलेक्ट्रिक के कारण से कुछ चालू हुई थी, तो वो पूरी आग जल गई थी। उसके फिर बाद में उसके बाजू वाली दुकान जल गई, उसके तीसरी वाली दुकान जल गई। फिर नीचे फायर वालों ने 15-20 मिनट के बाद में फायर की गाड़ी आ गई। वो उन्होंने मतलब कंट्रोल कर लिया। 6 बजे तक सब आग बुझ गई थी। फिर बाद में व्यापारी लोगों ने बोला है कि भाई हम अभी आग सब बुझ गई है तो हमारे चोपड़े वगैरह हमको चेक करने दो, ताकि क्या है कि अंदर दुकानें जल तो गई है, अंदर चोपड़े उपड़े जिसके भी चोपड़े है, जिसके कंप्यूटर है वगैरह हमको लेने दो और हम भी दुकानें चेक कर लेंगे। क्योंकि इतनी सारी आग लग गई थी तो नीचे की दुकानें वाले सभी मतलब दुकान खुली छोड़ के चले गए थे और दुकान बंद करते करते भी आग बहुत धुआं आने वाला। अभी कौन से माले पे आग लगी हुई है? अभी नीचे फर्स्ट फ्लोर पे 1000 की रो में, 2000 की रो में, 3000 की, 4000, 5000 सब रो आग में फैल गई है। अभी आग का नुकसान बहुत नुकसान हो गए, करोड़ों का रुपए का नुकसान हो गया है। આપણું નામ ધીરજ જૈન છે। આપણે ઘટના એવી બની હતી કે કાલે બપોરે 2 વાગ્યાના આસપાસ આગ લાગી હતી। 2 વાગ્યાના આસપાસ ખાલી શોર્ટ સર્કિટના કારણે બેઝમેન્ટમાં 554 ની સિરિયલમાં આગ લાગી હતી। એ ધીમે ધીમે આગ વધીને બહુ લાગી હતી અને છેલ્લે 4-5 કલાકે સાંજે 7 વાગ્યાના આસપાસ આ આગને થોડું કાબુમાં લેવામાં આવી હતી। મગર વ્યાપારીઓને કોઈને અંદર જવા નથી દીધા હતા। ખાલી સિક્યોરિટી વાળા ઉભા હતા અને એસએમસી અને પોલીસના ઉભા હતા, કોઈ બાકી કોઈને જવા નહીં। કદાચ કાલે બધાને અંદર જવા દીધા હોત તો કદાચ આ આગ પાછી આજે ઘટના ન બને, કારણ કે વ્યાપારીઓનો ઘણો બધો માલ બહાર જ પડેલો હતો ને કોઈના દરવાજા ખુલ્લા હતા, કોઈના કાચ ખુલ્લા હતા, કોઈની ખિડકીઓ ખુલ્લી હતી। એના લીધે આગ બહુ જોરમાં પાછી સવારે 7 વાગ્યાના આસપાસ પાછી આગ લાગી છે, કારણ કે કોઈને સવારે કદાચ લાઇટ ચાલુ કર્યું હોય એવું માનવામાં આવે છે। એના લીધે આગ લાઇટ ચાલુ કરી એના લીધે આગ બહુ જોરથી પકડવામાં આવી અને આગ બીજો, ત્રીજો, ચોથો, 5મો માળ બધી આગ પકડી ગઈ અને છેલ્લા 5 કલાકથી ફાયરના 30 થી 40 ગાડીઓ આવી ગઈ, મગર હજી સુધી આગ કાબુમાં લેવામાં આવી નથી અને અહીંયા હજારો વ્યાપારી બહુ પરેશાન છે। કરોડોનું નુકસાન માનવામાં આવે છે। આ આગ કદાચ આ વર્ષની સૌથી મોટી આગ ગણવામાં આવશે એવું માનવામાં આવે છે અને વ્યાપારીઓના બધા ચોપડાથી લઈને કોમ્પ્યુટર, જેમાં હિસાબ આખા વર્ષનો હિસાબ કિતાબ હોય છે, એમાં પણ લેવા નથી દીધા। એના લીધે બહુ મોટું નુકસાન। અત્યારે આગ ત્રીજો અને ચોથો માળ માનવામાં આવે છે અને ફાયરના જે જવાનો જઈને આવ્યા છે એમાં એવું માનવામાં આવે છે કે ફાયરને થોડી કાબુમાં લીધી છે, મગર આ બીજા માળ પર 2000 ની સિરિયલ પર પાછી આગ જોરમાં પકડવામાં આવી હતી। હવે પાછી 1000 માં પાછી આગ પકડાઈ ગઈ। સુરતના શિવ શક્તિ માર્કેટમાં આગની ઘટના બની હતી। આ આગ કાલે સાંજે લાગી હતી, પણ સાંજે જે આગ લાગી હતી તેને તો ફાયર દ્વારા ઓલવવામાં આવી ગઈ હતી, પણ આજે સવારે 6 વાગ્યાથી અત્યાર સુધી હાલ આગ જે છે ચાલી રહી છે। આપ જોઈ શકો છો કે ફાયર દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે ને આશરે 8-9 કલાક થવાના 8-9 કલાક બાદ પણ હાલ હજુ સુધી આગ કાબુમાં નથી ને આપ એક સાઈડે જોઈ શકો છો કે આગના હજુ પણ ગોટા ધુમાડાના ગોટા ને આગની મોટી લપટો ઉડી રહી છે। આપ જોઈ શકો છો કે કઈ રીતે હજુ સુધી આગ ઉપર કાબુ પૂરી તરહ મેળવી નથી શક્યા। જોઈ શકો છો કે કઈ રીતે આખી જે માર્કેટ છે એ આગથી ચંપાઈ ગઈ છે। આગળથી લઈને પછાડી સુધી આગ જ આગ છે। નીચે પહેલા માળેથી આગ લાગી હતી અને આ આગ 5મા માળ સુધી આખી માર્કેટમાં આગ જ આગ છે। આપણે જે સ્થાનિક
વેપારીઓ છે એમની સાથે વાત કરીશું. જી, આપનું નામ? લલિતભાઈ છે આપણે અહીંયા એસટીમાં શોપ છે બરાબર. કાલની આગ લગાવેલી હતી પણ કાલ સાંજ સુધી બંધ થઈ ગયો હતો આગ. પણ આજની તારીખમાં સવારે 6 વાગ્યાથી એક ધારું ચાલુ છે પણ મહેનત કરશે પણ ટૂંકમાં આગ બંધ થતું નથી બરાબર. આખો માર્કેટ લઈ લીધો છે, પહેલો માલથી 5મા માલ સુધી મહેનત ચાલુ છે પણ કાબુમાં આવ્યો નથી અત્યારે આગ. જી, આ જે આગ છે એમાં તમે જાનમાલની કોઈ નુકસાન યા તો પછી માલ સામાન કે કેટલા રૂપિયા સુધીનો નુકસાન ઈ તો હવે એના આંકડા તો અત્યારે કઈ કહેવાય જ નથી ટૂંકમાં. એ તો જ્યાં સુધી થાય ને ત્યાં સુધી જ કહેવાય. અત્યારે પણ આંકડો કહેવાય નથી. પણ કાલે 1 જણ મરી ગયા હતા અને 3 જણ છે ને બળી ગયા હતા. પણ હવે એને શું છે અત્યારે આપણે પાસે રિપોર્ટ નથી ટૂંકમાં. જી, આપણી સાથે હતા સ્થાનિક વેપારી. આપણે બીજા વેપારી જોડે વાત કરીશું કે જી, આપણું નામ? मेरा नाम रजनीश कुमार ठाकुर पड़ेगा कि आग सुबह 8 बजे से ही लगी हुई है, कल भी लगी हुई थी आग, लेकिन कोई काबू नहीं हो पाया. सुबह सुबह जैसे दुकान मैंने खोलने आया सुबह से ही आग लगी हुई है, कोई इस पे मतलब कंट्रोल नहीं है अभी तक. जान माल की हानि की बात है तो इसमें हानि हुई है, माल का भी हानि हुई है, जान की भी गई है, लेकिन कितनी गई है क्या गई है वो अभी नॉलेज में नहीं है. जो ये आग कितने बजे लगी थी सुबह? आग सुबह 5 बजे से लगी हुई है. और ये कैसे लगी, आपको कुछ मालूम है? सुनने में आ रहा है कि यहाँ कोई जनरेटर चालू किया गया जिसे शॉर्ट सर्किट फिर वापस हुआ, फिर आग लग गई उसमें. જી, આ હતા આપણી સાથે સ્થાનિક વેપારીઓ, જેમનું કહેવું છે કે જે જનરેટર ચાલુ કરવામાં આવ્યું હતું ને આગ તેના દ્વારા પાછી લાગી હતી. હું તમને બીજા એક દ્રશ્ય બતાવું છું માર્કેટના, જે આપ જોઈ શકો છો કે માર્કેટની આગના લાવા નીકળી રહ્યા છે. આ આગ અત્યાર સુધી કાબુમાં આવી નથી. હજુ સમય લાગે એવી રીતના દ્રશ્યો ઊભા થાય છે આ વસ્તુ જોઈને. જી, 7-8 કલાક થવાના છે પછી પણ આ આગ ઉપર હજુ સુધી કાબુ નથી મેળવ્યું. સંપૂર્ણપણે આખી માર્કેટમાં આગ પસરી ગઈ છે. ત્યારે હવે જોવું રહ્યું કેટલો સમયમાં આ આગ ઉપર ફાયર બ્રિગેડ દ્વારા કાબુ મેળવી લેવામાં આવે છે. જી, ધર્મેન્દ્ર રાણા સાથે હોટલાઇન ન્યૂઝ, સુરત. મોટાભાગના કેમિકલ પ્લાન્ટોની અંદર અથવા તો ડાઇંગ મિલોની અંદર અથવા તો ટેક્સટાઇલ માર્કેટની દુકાનોની અંદર આ પ્રમાણેની આગ લાગવાની ઘટનાઓ સતત બનતી રહે છે અને ફેબ્રુઆરી તેમજ માર્ચ મહિનાની અંદર એમાં સતત ઉછાળો આવે છે. તમે છેલ્લા 10 વર્ષના આંકડા કાઢીને જોઈ લો કે છેલ્લા 20 વર્ષના આંકડા કાઢીને જોઈ લો, મોટાભાગની જે માર્કેટની દુકાનોમાં આગ લાગેલી છે એ ફેબ્રુઆરી અને માર્ચ મહિનાના સમયગાળા દરમિયાનની જ હશે. શા માટે આ જ સમયગાળાની અંદર આગ લાગે છે? એક દલીલ એવી થાય છે કે એકદમ જ ગરમી શરૂ થવાને કારણે એસી અથવા તો અન્ય વાયરિંગની અંદર શોર્ટ સર્કિટ થઈ જાય છે અને આગની ઘટના બને છે. શક્ય છે, માનવાને કારણ છે. પરંતુ મોટા ભાગની જે કાપડની પેઢીઓમાં આગ લાગે છે એમાં રેકોર્ડનો નાશ થયો, કોમ્પ્યુટરનો નાશ થયો, ચોપડાઓ બળી ગયા, ફર્નિચર બળી ગયું, આવી વિગતો ફાયરને લખાવવામાં આવે છે. એની પાછળનું કારણ શું? મોટા ભાગના કિસ્સાઓની અંદર આકસ્મિક રીતે આગ લાગી હોય છે, તો કેટલાક કિસ્સાઓની અંદર ઈરાદાપૂર્વક આગ લગાવવામાં આવી હોય છે. એ આગ લગાવવાની ઘટનાઓ ઉપર પણ ઢાંકપીછોડ કરવામાં આવે છે અને આવા વેપારીઓ પોતાના લેણદારો જે હોય છે એની સામે હાથ ઊંચો કરવા માટે સરળ રહે એવા પણ કારસાઓ કરતા હોય છે. તો કેટલીક વખત વીમા કંપનીઓને ચૂનો ચોપડવા માટે પણ આવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોવાનું કહેવાય છે. ઘણા કિસ્સાઓમાં આ વાત સામે પણ આવી છે. પરંતુ આપણે ત્યાં બધી જ લાલિયાવાડી ચાલે છે એમ આ આગની લાલિયાવાડી પણ સતત ચાલતી રહે છે અને ફેબ્રુઆરી તેમજ માર્ચ મહિનાની અંદર આગની ઘટનાઓ સતત બનતી રહે છે. તંત્રએ પણ હવે આ બાબતે સજગ થવું પડશે. ખાસ કરીને ફાયર વિભાગે આમાં સજગ થવાની જરૂર છે. અને સૌથી મહત્વની વાત કે છેલ્લા 3-4 વર્ષથી ફાયર સેફટીના જે સાધનો છે એ સાધનોનો કોઈ ઉપયોગ થયો નથી. જે લાવીને બાંધી દીધા એ જ મોટાભાગની માર્કેટોની અંદર એમ જ પડેલા છે. ફાયર સેફટી માટે આપણે જાગૃત હોવાનું કહીએ છીએ, ખાલી સાધનો લગાવવા માટે લગાવી દઈએ છીએ, પરંતુ તે ખરા સમયે ઉપયોગમાં આવતા નથી, એ પણ વાસ્તવિકતા છે. જો આ જ પ્રમાણે ચાલવાનું હોય અને આ જ પ્રમાણે થવાનું હોય તો માર્ચ મહિનાની અંદર અને ફેબ્રુઆરી મહિનાની અંદર ફાયર બ્રિગેડની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવી અને ટેક્સટાઇલ માર્કેટની અંદર એને તૈનાત કરવી જોઈએ. બિલકુલ જ દરેક માર્કેટની આગળ 2 ફાયરના જવાનો અને 1 બંબો પડી રહે એવી વ્યવસ્થા પણ કરવી જોઈએ. ઠીક છે, આ તો કટાક્ષની વાત છે, પરંતુ
વાસ્તવિકતા એ છે કે ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની અંદર આગથી ટેક્સટાઇલ માર્કેટની દુકાનોની આગ અને ટેક્સટાઇલના ડાઇંગ હાઉસોમાં લાગતી આગ એ ઘણા બધા પ્રશ્નોને જન્મ આપે છે, પરંતુ એ તમામ પ્રશ્નો અનુત્તર છે. તંત્ર પાસે એનો કોઈ જવાબ નથી. ખેલ કરવાવાળા ખેલ કરી લે છે અને પોતાનો હેતુ પાર પાડી લે છે. આ સમગ્ર ઘટના અંગે જો ઝીણવટભરી તપાસો કરવામાં આવે અને છેલ્લા 10 કે 20 વર્ષના ડેટા તપાસવામાં આવે તો ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જ વધારે આગ કેમ લાગે છે એના કારણો કદાચ તંત્રને હાથ લાગે. પરંતુ આ ભ્રષ્ટ તંત્ર અને એના અધિકારીઓ કદાચ એના ઉપર પણ ઢાંક પીછોડ કરી અને આવી ઘટનાઓ ઉપર પણ ઠંડુ પાણી રેડી દે તો નવાય નહીં. જે પ્રમાણેની આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જે પ્રમાણે સમગ્ર શહેરની અંદર આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, એને જોતા એવું લાગી રહ્યું છે કે દાળમાં કંઈક કાળું છે અને હજી આખો માર્ચ મહિનો બાકી છે. માર્ચ મહિના દરમિયાન કેટલી આગની ઘટનાઓ બને છે એના ઉપર હોટલાઇન ન્યૂઝની સતત નજર છે અને આવનારા દિવસોમાં અમે તમને એનાલિસ કરીને પણ આપીશું. એ એનાલિસિસના આધારે તમે નક્કી કરી શકશો કે આ આગની ઘટનાઓ બનવા પાછળના સાચા કારણો શું છે. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.